હેલો ભાઈ, સ્વાગત છે આપણા ચેનલમાં. આજે જ નહીં, રાતે એવો વરસાદ પડ્યો તો એના કારણે રાતે તો ઊંઘ તો આવી જ નથી, કારણ કે એવું ધમ વરસાદ પડતો હતો અને મારા તો પાછો પત્ર હતો, એટલે ઊંઘ તો નથી આવી રાતે. તો એ પણ 2 વાગ્યા સુધી તો જાગતા હતા, પછી હારી મથી ઊંઘ આવી. પણ રાતે એવો વરસાદ પડતો હતો ને, એવું લાગતું હતું કે રાતે પાક્કું પૂર આવશે એવું લાગતું હતું. પણ પૂર તો ના આવ્યું, પણ પૂર જેવું વાતાવરણ થઈ ગયું છે, કારણ કે આજુબાજુ એવો બોરો ભરણે છે ને, જબરદસ્ત બોરો ભરણે. અહીંયા તમને બતાડીશું કેવો બોરો ભરણે. આમાં તો ગરનારે ફૂલે ફૂલ થઈ ગયો છે. હવે તો અમારા બાજુલા ગોમ જવું હોય કે અમારા બાજુ વિજાપુર ત્યાં જવું હોય ને, તો મને કાઢવું પડે એવું કામકાજ છે. અહીં બચારા જે પાછળ દેખાતા એમ ભરવાડો, આ પાસે ભરવાડો દેખાય છે ને, એ બધાને ને તે બહુ હેરાનગતિ થઈ ગઈ, કારણ કે બચારાને એવું કાદવ થઈ ગયો ને, એના પગ ચોમું લે એવાનો પ્રશ્ન છે. કારણ પગ ચો મૂકું, કારણ કે બધી જગ્યાએ કાદેવ છે. અહીં જો ભાઈ, આમાં આ રેલે આવ્યા છીએ, આમાં સ્પેશિયલ લોક ઉતારવા સ્પેશિયલ રેલે આવ્યા હતા. જો અહીં કેવું થઈ ગયો, જો અહીં કેવો બોરા ભરને. હવે તો પાક્કો બહુ રાતે જેવો વરસાદ આવે તો એથી જો ડબલ વરસાદ આવે ને મારે, તો વળી પાક્કું છે કે પાક્કું પૂર આવે. કારણ કે જો આટલા વરસાદમાં ખાલી આટલો બોરા ભરાની, પછી અમારે જે ગરનારું ભરાઈ ગયું હોય ને, એના ઉપરથી કહી શકાય કે સારું, જો એનાથી ડબલ વરસાદ આવ્યો તો પાક્કું પૂરાવાનું હતું. પાછું એવું નહોતું કે પહેલાં એમાં પૂરા આવ્યું હતું. પાછું કોઈક 2001માં અમારે આ વખતે 26મી જાન્યુઆરી હતી, અને એ દિવસે જબરદસ્ત પૂરાયું હતું. એ વખતે બધું તને જતું રહ્યું. પછી આ બધું નવું બધું વસ્તીએ કરી છે. પછી તમને હવે દેખાડી કે અમારા રાતે જે વરસાદ પડ્યો હતો ને, એને હું બગાડીએ તમને દેખાડીશું. તો ચલો. આ જુઓ ભાઈ, આ બધું વસ્તુ આમ તો સવારે બહુ પાણી ભરાઈ ગયું હતું, પણ અત્યારે તો થોડું જમીને થોડું પાણી પી લીધું છે, એટલે અત્યારે થોડું પાણી ઓછું દેખાતું છે. બાકી આ જે આખું તળાવ આખું જે ખેતર દેખાય છે ને, આખું ખેતર પાણી ભરાઈ ગયું હતું. આ સાઈડે ભરાઈ ગયું હતું પાણીનું, બધું ઘણું બધું ભરાઈ ગયું હતું. પેલી સાઈડ તો અમે બતાડીશું કે કેવું ભરાઈ ગયું હતું પાણી. આ રેલ છે, રેલના પાટા અને જે કપચી છે ને, એના ઉપર ખૂબ પાણી ભરાઈ ગયું હતું. પણ આ તો વળી દેખરા બધો પાણી અને તે શોષી લીધું, એટલે પાણી દેખાતું નહીં. બાકી જો આ ભેજ દેખાતો છે, એટલે ખબર પડી જો કે વરસાદ કેવો હશે. જબરદસ્ત વરસાદ હતું યાર, કોઈ કહેવા જેવું નહીં. જો દેખાય છે ભરવાડોનો ઇલાકો, જો કેવું છે, જો કેવું વાતાવરણ બનાવી કાઢ્યું. જો બધું ઘર ને બધું તહન નસ થઈ ગયું. બધા ઘણું તો ઘરે પણ નથી, સાપણ બાપડ બધું ઘણું બધું પડી ગયું. એ પણ તમને દેખાડીશું. જો હવે બીજી એક વસ્તુ દેખાડું તમને. જો રાતે વરસાદના કારણે આખું જે ને તે સિમેન્ટ હતો તે બધું અંદર ધસી ગયો છે. જો દેખાડું તમને, જો આખું સિમેન્ટ ધસી ગયો, તો બધું અંદર બધું જતું રહ્યું. આવું ભયાનક વરસાદ આવ્યો હતો. અત્યારે જો હવે દૂરથી તમને પાણી દેખાતું છે, કારણ કે દૂરથી પાણી ભરેલું હતું. બધી જગ્યાએ દૂરથી પાણી ભરેલું છે. જો એવું જગ્યા નહીં જો પાણી નહીં ભરવાની હોય. જો ભાઈ આપણી ચેનલમાં નવા આવ્યા તો આપણી ચેનલ ખાલી લાઈક અને સબસ્ક્રાઈબ કરજો. જુઓ ભાઈ, આ પણ રેલના જે બાજુનો જે જમીનવાળો વિસ્તાર હતો, ત્યાં પણ જુઓ, ત્યાં પણ જેવા ખાડા પડી ગયા છે. અહીં પણ ખાડા પડ્યા. જો તમે નીચે ઉતરીને તમને ખાડા દેખાડીએ, જેવા ખાડા પડ્યા. જો આના કારણે બધી જે જમીન છે ને, એ ખેતરમાં ધસી આવી છે. હવે તો એ બીજો એવું કંઈ રસ્તો નહીં, તો દેખાડું તમને. આ જો વચ્ચે જ્યાં ખાડા પડી ગયા, તિરાડ પડી ગયા ને, હવે થોડો વરસાદે ચાલુ છે, એટલે જલ્દી નીકળવું પડશે અહીંથી. જો ત્યાં ખાડા પડી જાય, બધું પાણી છે ને બધું રગડી આ જમીનમાં આવે છે. જો અહીં આ જમીન છે ને, એમાં આવે છે. વરસાદ એવા ચાલુ થઈ ગયો, હવે થોડું નીકળવું પડશે અહીંથી. જો ભાઈ કેવો હાલ થઈ ગયો ચારો ભેંસોને. હવે કાદેમાં તો કોઈને ના ગમે, તો પછી બેસન છે જ ગમે. જો એવું ભયાનક હાલ થઈ ગયો છે. જો સાપણ બાપડ બધું ચેવો નાશ થઈ ગયો છે. હવે આવું ભાઈ વરસાદના કારણે થાય તો બધા વસ્તુ છો રહેવું, એ પ્રશ્ન થઈ જાય. જો ફેર સાહેબ ભરવાડોને દેખાતું છે ને, એ ભરવાડો વિસ્તાર છે. બચારાને એમને ઘણું હેરાનગતિ છે, કારણ કે ગાયોને બધાને ચો રાખવો ને ચો મેલો કઈ રીતે દૂધ દોવું, બધો ઘણો બધો પ્રશ્ન છે. એક વસ્તુ સારું થઈ ગયું, પણ કારણ કે જેટલો વરસાદ આવે ને એટલે એ ચાલુ ગયો, એટલે
આપણે ગાય ભેંસોનો તો મજા, કારણ કે ચાર મળી જાય એટલે એમને ભૂખનો તો સંતોષ મળી રહે. પણ એક વસ્તુ કે એમને કાદવમાં ઊંઘવું પડે, રહેવું પડે, એટલે બહુ એમને સ્વચ્છતા જેટલી જોઈતી હોય ને એટલી ના મળી રહે. અને વરસાદના કારણે એમને થોડું ઊંઘવામાં પ્રોબ્લેમ આવતી હોય, બેસવામાં પ્રોબ્લેમ આવતી હોય, ઘણી બધી પ્રોબ્લેમ બની રહે એવું હોય. બાકી બીજી રીતે તો એક રીતે મજા છે, એક રીતે સજા છે, એમ કહી શકાય તો ચાલે. અને બીજું જોવા જવું તો આર્ય મારા પટ્ટો સામે એને કમ્પ્લીટ ઢોકી દીધો છે, એટલે હવે મારે ચિંતા જેવી નહીં. પછી અમારે ગમ ચાલુ થશે ને પછી તો અમે એને કમ્પ્લીટ કરી નાખીશું. જો કમ્પ્લીટ ત્યાં પ્રોટેક્શન આપી દીધું છે એને. અને આ મારો ઓબો છે, ઓબાના કેરીઓ બેરી પતી ગઈ છે હવે. અને આ જો આ કૂતરા મજા પડી ગઈ, અમારે સાપડું છે ને એમાં કૂતરાને મજા પડી ગઈ. નાના એમાં વહીથી જતો ને જો કૂતરા મજા પડી ગયા. અમે બધું હોય વસ્તુ મેકી દીધું આરામથી, એટલે હવે ચિંતા જેવું નહીં. પણ આ કૂતરા બધું બગાડે છે મારો શું, આમાં જો ઠેનો પડે છે. પછી જો ભાઈ આજે અમારું ઘર છે. અને હવે આમાં માતાજીનું મંદિર છે ભાઈ. ચલો ભાઈ, અમારો વિડીયો સારો લાગ્યો તો બસ લાઈક, સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરજો. બાકી બીજું કોઈ માગતા નહીં. અને આવા નવા વિડીયો જોવા હોય તો આપણે ચેનલ સબસ્ક્રાઈબ કરજો. અને ભાઈ જોવા વરસાદ પડે છે, હવે તો નેક કરવું પડશે અહીં. તો જય માતાજી. જો ભાઈ મારા ભાઈ છે, ભાઈ થોડો અપંગ છે, એને થોડી પેરેલાઇઝ છે, એને થોડી પગની પ્રોબ્લેમ પેરેલાઇઝ છે, એને થોડી પગની પ્રોબ્લેમ છે. એના કારણે બચ્ચાને એના ઘરથી બહાર ને એવું પ્રમાણે બધું લઈ જવું પડે છે. હવે એ હવે થોડી અમારી ઉપાધિ છે. ભગવાન ખરાબ આ દુઃખ કોઈના ઘેર ના આવે એ ભગવાન જોડે અમે પ્રાર્થના કરીએ છીએ. કારણ કે આટલું બધું ફેરવવું થોડું ઘણું મુશ્કેલ પડી જાય ભાઈઓ. આ વસ્તુ તમે અનુભવી નહીં એટલે તમને નહીં ખબર હોય. બાકી વસ્તુઓનો અનુભવ એ કાઠું છે.